नहाने का है। पानी बहुत ठंडा हो गया है, गर्म करना पड़ेगा। भाईजान तो उसके ठंडे पानी से नहाते हैं, मुझे ठंडी आती है बहुत। इसमें अमृत खान, आदाब भाईजान। आदाब। ये कुत्ते ने रोटी खाया? एक कुत्ते ने खाई, एक कुत्ते ने खाई, एक कुत्ते ने खाई नहीं खाई है? अरे खा लिया। तुम मेरे को कुत्ता समझ रहे हो क्या? मैं कुत्ता समझ रहा हूँ, उधर से उधर घूमते हो आप। શું કરું? હવે રિટાયર થઈ ગયો દુકાન ઉપરથી, હવે તમારા દુકાન સંભાળવાની અને મારે ઘેર રહેવાનું, એટલે આગો પાછો છું. પણ ભાઈજાન ઘડી ઘેર બેઠા હો તો સારું એમ મારે. કલાક પહેલા જ જોતો અને હવે તમે ઘેર રહો, હું જાલમ કાકાની અહીંયા જઈને આવું. कहाँ कहाँ पे? જાલમ કાકાના ઘેર જઈને આવું. भाईजान तुम जालम काका घर पे नहीं जाने का, ये हिंदू लोग है। तो क्या हुआ? तुम मिलना है तो कराची जाओ, लाहौर जाओ, आपके बहुत भाईजान है उधर। तुम्हारे वो भाईजान यहाँ पे आते हैं हमको मिलने के लिए? वो तो नहीं आता, हम जाते हैं ना। तो 12 महीने में एक दाड़ो जवानू, पण आ तो आ नजीकना भाईओ केवो है. भाईजान ये मुझे अच्छा नहीं लगता है ये। चम भाईजान ये पुराना का है, मैं नहीं भूल सकता उसे। अमृत खान में તમને કેટલી વખત કીધું કે મગજમાં હિન્દુ અને મુસલમાનનું જે મગજમાં છે ને તમારે કાઢી નાખો. भाईजान ये तो नहीं हो सकता। ચલો હું તમને એક વાત કહું. बताओ। આપણા ગામમાં મુસલમાનોની કેટલી દુકાનો છે કોડ? 2 4 હા 4 4। સૌથી વધારે કના ये हिंदू લોકો સામાન લેવા આવી છે? भाईजान आपके पास। आपके यहाँ आते हैं ना? तो તમે એવું ના વિચારતા કે હિન્દુ લોકો આપણા અહીંયાથી સામાન લઈ જાય છે, તારે ચમ તમે નથી કહેતા કશું? भाईजान ये सोचने वाली बात है। હા પછી 2001 માં ગોધરા હત્યાકાંડ થયો હતો, हाँ हाँ। તો જાલમ કાકા ડોહા આપણે જો અંતાડ્યા હતા. जालम काका के घर पे? હા તો એ તમને ના દેખાણું? हाँ उसने सहारा तो दिया था भाईजान। હા તો હીરું વિચારવાનું, हिंदू मुस्लिम भाई भाई। चलो मैं बुलाने की कोशिश करता हूँ। हाँ दूसरों की बात नहीं सुनने की। अच्छा अच्छा मैं चलता हूँ दुकान पे। ठीक है ना? अच्छा ठीक है हाँ। दुकान पे जाता हो? हाँ हाँ। चलो जाओ। क्या भूसा पड़ा है अमृत खान के दिमाग में, कुछ ना कुछ हिंदू को बारे में बोलते रहते हैं, लेकिन ऐसा नहीं करने का होता है. आ रातना फुवारा भमता ज नहीं, બધા ઢાડે ઠારીને આવશે ને. રાતે એક થથરતો હતો, તાપ કરીને તાપે તને ઢાડી ઉડી. હા અમથા ખાન, આ વયાનો સંગ જ ના કરે. અમથા ખાન ओए જય માતાજી. जय माता दी. કેટલા આઈડિયા? जालम काका घर जाऊ છે? કંઢાળતા ઘેર ओए ચપ કોઈ કોમ પાડી દઉં? ના ના બે દવા છે ભેગા છે એટલે કે જાતા હું. ચાલતી નહીં હોય કે? ના ના એવું તો કોઈ નહીં, પણ કે જાતા હું મળતા હું ઘરે બેઠો તો એટલે. સારું જાતા હો ઘેર નથી. ચીકુડી ઘણી બધી વાવી પડી છે. ચીકુડી ઢોરા વધારથી ને એટલે. હા હા આપણા ડેરીમાં સૌથી વધારે દૂધ જાતું હોય ને તમારું. તો પછી વધારે કેટલું લ્યો ખબર છે? હા 3 લાખ રૂપિયા 12 મહિને. હા ભાઈ ધંધા વગર તો કોઈ નથી. અને તો ધંધો કરવો પડે. હાલો તમે જોઉં હું. એ હારો આવજો. હા આવજો. વયનો વિશ્વાસ ના કરાય, આ તો મુસલમાન વયના હાથે ના મિલાવે, આપણે હફડાઈ જતો બા. અને આ કંઢા છે ને કંઢા, આ વને કાયમ ભેજવાડ્યો છે, પણ આ નડશે એક દાડો. બહાર ન માર્યો તો ગદ્દારી કરવાનો છે આને. અને પેલા તારે પૈસા બાપા કરીને ભરે સુધરી જાય સારી વાત છે, ખાલી લડવાનો છે એક દાડો. આજુ 12 મહિના નહીં છે અને રિસ્કા જેવી કઈ નાખી મને. આ કદી લુકતોય છે નહીં, મોય નકરી રેત પડી હોય છે પેસેન્જરની પણ બીજા ગોમની. પણ ભાઈ હાલ આવીને ઉભો રહો વર્દી લઈને, તમે શું પતંગ ફાટ કરો મારી. આમ કરવું પડે, એમને પેસેન્જર ના બેહી વાત કરી હતી. પણ હમું ઘેરે થાય કે વરમાં થાય એમ કહું. કેટલા વજ્યા લે? આજના ભાઈ 800 વધ્યા નહીં. ભાઈ તારી અભાન રાખજે, આ પહેલી તારીખે હપ્તો આવે પાછો. અને આપણે મોટા ભાઈ હા આપણે 15,000 ખર્ચો થઈ રિક્ષામાં. ચલો લે, નવી રિસ્કા છે ને ભાઈ અમે એમ્પ્લી ના ખાવાનું છે. બોલે બંધ કર શું કામ છે ને એમ લીધે એમ મારી વાત ભાઈ આપણો આ ચેડે ઉપર છે કે નહીં? તને ઉપર પેલા માળાક નથી હું એમાં આપણી એમ્પ્લી આવે, ઓ મારે ગોઠાબાની ટેપ આવે હા અને ખબ વાગે બીજે વાગે. પણ એવું શું કામ વગડાવું છે? ખોટું કોકના ફોન પેલા ફોન કે કોણ ફોડે એવું? તમે ઊંધું તો બોલ્યા વગર એમ્પ્લી હોય ને હા. તો પેસેન્જર સારું પા ના દે.
હા તો થઈ જાય જો યાદ આવે ને તો હમણાં જ દઈ દે. ઈ વાત એટલે આ છે હો અમુક તો શોખીન હોય હતા ના જવાનારા ઠીસ 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 બોલે તો બધા મારી દે. વાહ બાજી પણ તો ખોટો ખોટો હવે ખર્ચો નત કરાય ગઈ હવે દર્પણ હોય હતું તો આ બીજું હોય ચો લખાવાના આવે કે આ ભલે આવ્યું છે કે તો મન બેઠા ના બેઠા હોય એ આપણે બધું મોય દેખાય. અને કે વરાણ ઓછા વાગે છે વરાણે બીજું ન ખવરાય ઓરામાં બધું જ લો ચકાચક ચકાચક કર્યા મને આમ તા કાન. એ આવરા આવરા રોમ રોમ ભાઈ અત્યારના છોકરાને બધું જ જોવે. ઈ વાત સાચી છે તો બધી ખબર છે એને એ બધું ખબર હોય. હા પણ રિસ્કા લાવી તાંદુ ભાઈ સારું છે હો માર હા ઘણી મજૂરી કરે છે આમાં તો. ના કે છે જબર તાણી એના બાપો હતા ગેરેજમાં ઓય. એટલે હું હમું કરાવતા હતો પણ હવે થઈ ગયા દેવ. ઈ વાત સાચી એ તો ભાઈ હવે એને આવે તાન દેવ થઈ જાય ભાઈ એનો દાડો આવે દાડે હા એ તો અલ્લાહને ગમ્યું એ ખરું. ના ના ઈ વાત સાચી લેવડો સામે હા લોડ લેવડો મોસમ આવરા પણ રિક્ષા સંભાળે જબર હો. ના જોરદાર એમ તો લુકે છે જબર પણ અમુક ટાઈમે હારો કસરો કરે છે મોય એ તો થાય તાન થોડું ઘણું તો રહેવાનું. ઘેરાઈને બધા સાફ કરવાનું હોય, હેડો હોય. અને બધું પેસેન્જર હરખા ના આવે ને પાછા હા એ વાત હાચી ને. લેવડ કોઈ પડી કઈ થૂકતો હોય. વાત સાચી હા આ તો ખાસા દાડી છે ખાણા ઓય હમણાં થોડો બહાર ગયો તો. એવું હતું ઓય ચોમના જાતા શિવપુર ગયો તો. ભાઈ હમણાં તમારા પહેલા ખરા ને ઓય લેવડો તા ઉભી બગા અરે જીપીડ્યા હા મોટા ભાઈ અરે આ વેન્ચુરી ઉપર તો કેમ નથી વાપરો પડ્યા હા એ લેન્ટેજામાં ને પંચેજામાં ભાઈ તમને ખબર પડે મને તો ખાલી એક્ઝામ ખબર પડે અમે કોઈ મને ખબર ના પડે. ના ના એ વાત સાચી તને ખબર ના પડે ઓપલો હા. હમણાં એક્ઝામ પેટ્રોલ થઈ રહે આખું એન્જિન પકડે તો ખુડીમાં મૂકી નાખું પણ આ બોર્ડનું બધું તમારે આવ્યું. ના ના વાત સાચી તું તાર રિસ્કા જ અભાઈ એ તો બધું હું ઉભાડી જાય હું કોકરા આવેલા હોય એવું લાગે હો તો હમણાં કઈ નાખો. હવે પોનું પડ્યું છે ઘરમાં કંડાળ એ આવરા આવરા તમારે જઈ ગયા પેલા દલાળના કટકા પેલા જીગર જાન પગબાન ચિયા અમારે એક રાખ પેલા ચા અમથડા ખાન કે ચેવા એ તો અમથા ખાને ઓય એ હીરા તાન જઈ ગયા આયા તાન ભાઈ હાલ જ ચાપીને હેઠે ટોકો પાડું પેલા જોઈ મને તો લાગે એ ભાઈ કોઈ કોમ હતું કોમ તો કોઈ નતું તાણે પણ ચમ તમે એ ભેસવાડ્યા લે ચમ હિન્દુ હોય ઓછા થઈ તારા ઓછા થી કરતા તો આ પાકિસ્તાની અંદર હાદી થી ભાઈબંધી કરી દઉં એટલે જીંતુભાઈ એવું કશું ના હોય અને તો પાડોશી છે આપણો ભાઈ બરોબર છે બરાબર એવું કશું ના હોય એકબીજાને ઇજ્જત વળી આવે શું એમાં અહીંયા તમને ખબર નહીં આ મુસલમાન છે ને મુસલમાન હા એ તમે દગો કરશે એટલે એ મુસલમાન કદી દગો કરો જ નહીં જિંદગીમાં ઓપલો કેમ તો પા આ મુસલમાન જો કદી તો વ્યાજ ના લે કદી દગો ના કરે અને આની તો ભાઈબંધી કરી હોય ને તો જિંદગી પાછા જ ના પડો. અને આવા જીપીડાના વ્યૂમાં 1.5 લાખ રૂપિયા કીધા છે કે તમે તારે વગર વ્યાજવા લઈ જાજો એટલે હાલે ચાલણી પર ત્યાં તો ખરા ના ના હાલવા નથી ભાઈ અને આવું ખોટું મનમાં તમે ખોટું વિચારો હારે ભાઈ તા કોક દાડ પાછતા કે મારું બધું આર્યો નડ્યો એ તો કોઈ ના નડે એમ તારે કાલે બપોરે પોણી મળશે હો કાલ બપોરે ઓય અને એક દાડ કેવા હોય કે આર્યો છોડી ગયો લે પણ એટલે ના છોડે એમ તો આપણે ભાઈ શું બગાડ્યું છે આપણને છોડે ત્યાં છોડશે તાર તમને ખબર નહીં હા શીટ જિંદગીના જ ભેળા રહે છે જીતુબા તો સંબંધમાં તો બળબળીઓ થોડો ઓછો કરો. નકર તો મારું ખાશો તો વાંચી તમારું કશું. તું તું તો વળી વાત ઉપર જાય છે તું તો બંધ જ બે છે. અમારો હો નકા હારી ને હગો ને થાય પાછું તો ખબર છે હેડો ભાઈ. એટલે પણ ભાઈ ભયા નો વય શું છે તો એ બોલાય છે એટલે આ દોઢ ફૂટ્યો એ તો હું ના પાડું એટલે તારે મોટા આગળ ના બોલવું લ્યો ભાઈ તમારા હોદનું પોણી વર્ષે પેલા કાલ બપોરે હો કાલ બપોરે 12 વાગે 12 વાગે સારું ભૈયા ભાઈ મને ના પાડે ના હું વાતે ઉપાડ્યા આવ્યા હતા તમારે કૂતરા નાખો એટલે પણ અરે આટલો બળા છે મળ્યા એ બળાય આપણે બધું આવે છે પેલું અમથા ખાને એટલે બળાય દુકાનનું લાવે બળાય ઈ દળાય તારી કેવી વાત હતી અને જો કે જેટલો પાવર આ પોણી પોણી આલે તો ગતું આપણો તો દાબ જ નહીં એને એટલે એને છોટો પાણી માં દાળજો તાણી એ જીતો થાય ને. ના ના એવું તો ના હોય આલવું પડે એ તો ભાઈ જતો હોય અને મોટા ભાઈ એટલે કબીરબાનો ફોન આવે છે એ નરવું છે એક તો કભીરું. હલો હા કબીરબા ઓવે કે બસ ઘેર જા ચાણી અત્યારે રાખ્યું છે એમ એટલે મોટું બોલવાનું છે જેણું ગમ ગમનું એ હારું હારું આવશે આવશે ભાઈ પાછા કે અફણની પતંગ ના ફાડતા તો પાછા એ હારું અમથાકાન ની એટલે તરત હાલત હેડે હાડે હું આગળ તને કહેતા અમથાકાન ની હો એ હારું જીપીડા હા ભૈયા એટલે કબીરબાને બોલમનું રાખ્યું છે એટલે અમથાકાન ની કહેતા જો આગળ થઈને આપણે જવું પડશે પણ આવે છે બસમાં કમથા ખાન તો કેતા હતા આપણે એમ નહીં તરત હાલ જવું પડશે ઈ ચો બસમાં આવે જહાડો તો દેર હોય પોતે ભાદરા છે
અમરત ખાન, એ અમરત ખાન, हाँ भाईजान, ચા ઉકળી કે નહીં? भाईजान उकर रही है। આ તો જલ્દી લાવો. हाँ लेके आता हूँ। આલે બેઠા ને અમથા કાન ને તો એ જલમ કાકા આવો. આઈ જા આય રોમ રામ રોમ રામ राम राम। રામ રામ. શું કહો શાંતિ? હા બસ શાંતિ છે. હું એ બાજુ જ આવતો હતો, તમે આ બાજુ આવી જાગો. એવું હતું ઓવે અમે કેવા આવતા હતા કીધું અમથા ખાન ને કેવાય દો કબીરબાનું બોલમણું છે આજે અમે જવાન છે. એવું છે એમ? इस्लाम वालेकुम। એ રોમ 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 इस्लाम वालेकुम। રામ રામ એમ કહો. હા મહેમાનો ના આવો પેલો. એટલે મહેમાન છે ને આપણે બધા પૈસા ના ના, અમારા ઘરે મહેમાન કેવો. બસ બસ અમે તમારા ઘરે આવો એટલે તમે ચા પાવો, ખાવા ખવડાવો, તમારે તમને કરવું પડે. પણ એ તો હવે ભાઈ પાડોશી છે તો એકબીજાને ચા તો પાવો પડે ને. હા 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 એમ છે ને મહેમાન કો દાડા ઉજે ભેળું રહેવું. તમે ચા પીને પી લો। હા એ તો પીને આવ્યા છીએ એના ઘેરે। હા કેવાય. પીને પણ આવ્યા હવે એનું મન રાખવું પડે ને નીચે પીડા. अमरत खान चाय बहुत बना रही है, हाँ अच्छा है हो वो आदू और हूंठ नाखता है मसालेदार। સરસ છે હો ચા. શું કહો બીજું શાંતિ? હા શાંતિ છે. અત્યારે બોલમણું છે જે જવાનું છે જે તમને કીધું છે એવું કે અમથા ખાન ને કેવડાવજો તમારે પાડોશી છે જે આવે હંગાય. તો આવશું એમાં તો શું. રેડી હા જે પીડા हाँ भाई, આપડે કોઈ પહેન દૂધ નો ના હોય આ તો બકરાનું દૂધ ના હોય. बहुत अच्छा चाय बना है, राधा जेवा। જોરદાર. જો તો તૈયાર હોય તો હડો અમારે હંગાજ ને હંગાજ હા હોય. કેટલા વાગે જવાનું? ભાઈ હાલ જ ઉપડવું છે પણ અમારે હેડવું તું છે જીપડો કેતા અમથા ખાન ને કેતા હોય ને. હડો તો હું આવું, તમે દેખડો પછી હું ભેગો હાલ. થઉં. હો? हाथ महीना करना है, हाथ महीना। હા એ તો મને બધી ખબર છે. એ હટ આવજો. એ હા અમરત ખાન, એ અમરત ખાન, हाँ भाईजान। પૈસા પડ્યા હોત લાવજો ઘરમાં. पैसा तो घर में नहीं भैया, હા नहीं फोन पे है। હા તો કામ કરો, મારા ફોનમાં નાખો, હું આગળ દુકાનથી ઉપાડી જાય हाँ नाखी दू। અને હું બોલામણે જઈને આવું છું. हर जोड़ो। હો अच्छा, આ રકેબીઓ લઈ લેજો. मुझे अच्छा नहीं लगता है दूसरे घर पे जाते हैं यहाँ, पर क्या करो अब। બધે વાયરે વાયરે મેણીએ બોધવાથી ચો રોધડો ના આવે કે પસા બોરી ઘઉં લેવાનું છે પછી પસા બોરી ચમકે દોડા ના નાઠે સારું ના નાઠે આવાડી ચો થાય અરે એક ધજોણ ઇન્દુબા વાહ અમથડા ખાન ઓએ કેમ છો ચિંતુભા? વાહ ગંધાણ અરે બધાને ગામમાં અમે જોયા પણ તમે ચોય ના દેખાણા ચોય આ રાવણામાં. કંદા અલ્યા એ આ કીકાના कबीर बाना। કબીરબાના કબીરબાના મોટા પાયે રાવણું હતું આખા બીજા ગામમાં ના આવ્યા હતા ને તમે તો જે દેખાણા જ નહીં. કબીરબા ને રાવણું બોલામણું હતું, બોલામણું બોલમણું હતું એને કાનું ઈયાનું. કબીરબાનું. તમારું મંચમ ને કેવરાયું હોય કબીરભાઈ અલ્યા શું વાત કરે છે અમથા ખાન સુધી કેવરાયું છે તમને કેમ નહીં કેવરાયું કહો વાત કરો તો. ઓ કબીરા કબીરા મના વિહાર કબીરે એ તો કદાચ વિહાર જ છે ઘરે ભાઈ આપણને તો શી ખબર. હા આ વાયર માં જે જેડ કહેવાય છે ને મન વિહાર તો એ તો ભાઈ અમે જ શું કરે. ગાડીએ કહેવા નતા આયા. તો જલમ કાકા અંગસ કેવરાયું હતું. મને ફોન કરીને કીધું હતું કે એને કેવરાવજો છે હું પછી કેવા જતો કે સારું ભાઈ હેડો जिंतुबा तुम्हारे को कोटे छे એવું એવું કોઈ ના। ના ના જે ભાઈ અમારા કોઈ વાટી નહીં કબીરબા ને અમારે અને અમારા ને જલમ કાકાના સંબંધ સારા છે. એ તો મને ખબર છે ઓએ એ તો મને ખબર છે સારું આવજો. સારું જવાથી એ આવજો. જવાથી જઈને ખાડા પડશે મારે છે આ કબીર એટલે મને વિહાર ઓ કબીરો મારા બધા કેવું આ કંડાળ પાડો કે આ મુસલમાન ના આ હંગાસ કર્યો મુસલમાન નો જાતા છે વાગતા ઢોલે અને ઉપાડવા આવશે હીરા ચમ જાવું જ નહીં ઈડાર તો ચક જાતા ઉપાડી જા આમ તો આ મેથીની તો એક કડી થાય છે અને તો પેલા મેથ્યા કરે ને રોટલા જેવા એક માતાના મજા આવે છે ખાવાની આ શિયાળામાં તો મેથ્યા જ જબર ભાવે છે હા અને પાછા પેલા કઢી પકોડા થયો ના તો ખાવાની મજા આવી જાય ઓહ, સરપંચ નો ફોન. હા સરપંચ
આ શેપારામાં જતો કંકોત્રી અયોધ્યાથી કંડારના એ પેલા જાત પણ ઘેર નતા એમ છોકરાની વાત આલી છે હું અહીંયા ઘેર આવવા છું પછી એ હાર અડે પોકે એટલે બધે પોકાડું બસ એ હારું હો તો કંડાળ પ્યાલો મારી પ્યાલો અને અમે તો ચેડે કે કંડાળના ઘેર ગયો તો પછી કંડાળ ઘેર નતો કે તમારા છોકરા હંગે આલી કંકોત્રી હારું બેહાડે તો આ છે કે આ તો રોમની કંકોત્રી મારા કંડાળને આલવી પડશે હા આ કંડાળ જો આખો દાડો અમથા ખાન કરી ગયો હોય છે આજ આપણે ખબર પડશે કે અમથા ખાન ચેટલે છે ચેટલે નહીં આજ આપણે દૂધને પાણી ચો સ્વીકાર કરે છે હીરો કંકોત્રી અમાર કાકો આ ખોણ મિલવાન છે ઢોરણ ખબર નહીં પડતી હોય અને શીખે તો ભમતા હેડી છે આખો દાડો બસ ઘેર આ નહીં કે જે નહીં ઘેર આ નહીં જે નહીં જો લે છોટો હા કાકા સરપંચ તને કોઈ આલી તો ઓય એક ગડુડી આલી હતી અને એક થેલી હતી એમાં ખૂબ બધી કંકુતરી હતી આ પેલે અક્ષત કંકોત્રી કે ઓય અક્ષર કંકુતરી લા અદા રોમ ઘેર આ રોમ લાવ જા બધા હજી હાલવાન છે હા હાડા એટલું તો અમે સારું કામ કરી છે કે ઠેઠ અયોધ્યાથી કંકોત્રી આવી ઘેર લે આરી ગડુડી અને આરી ખૂબ બધી કંકુતરી હા તે પકડજે હા અયોધ્યાનું મંદિર રામ મંદિર જય શ્રી રામ કાકા આપણે જાવું છે હો? આપણે જાવું છે ઓય પોત દાડો જાતો થાય હા ઉવે પછી શેઠું છે ખાસું લગભગ 1800 કિલોમીટર થાય તો કાકા સાલ છે હવે. ના તો જોડે જાવું તો છે ના તો સાલ છે ના આવું છે ભલે ઢાઢના ઠરતો પણ એ જાવું છે પ્રતિષ્ઠા હારું ઓડો આ છોટું હા તો આપણે ઘેર તો પછી વધે મેલા હા. અને હું જોઉં પેલા કંઢાર ના એમ ઘેર આવતા હારું ઓડો તમને બધા આવવાનું કીધી મને સરપંચ હો અને ઢોરણ કોણ ધોરણ તો ખોડ મિલ જારું હું આ કંકોત્રી પ્યારી આવતા કાકા પર કેતા નહીં કે વધાર મને થોડું મિલી પાછા ત્યારે માપનું મિલ જાય ને બે ખૂબા હારું ઓડો હા હો આમ પેલા શંકરાનું ઓછું મિલ જાય ભ્યાને વધારે મિલ જાય હા હો આમ પેલી કાઠિયા વાળી ને દોડીઓ ભરીને મિલ જાય એ હારું હા હું જાઉં મને હવે જા દે કુકડે આજે ખોન લાઈન મેલું જય શ્રી રામ કંડાર આ કંડાર હા જય શ્રી રામ જય શ્રી રામ હેડો શું થયેલા આ કંકોત્રી આવી છે અક્ષત કંકોત્રી ચોથી અયોધ્યાથી રામ મંદિરની શું વાત કરે છે જય શ્રી રામ જય શ્રી રામ અને આપણા ઘેર કંકોત્રી આવી છે પીડા ઉવે આ પ્રતિષ્ઠા ન જવાને ઓએ અયોધ્યા ઓએ રામને મંદિર ને કંકોત્રી આવી છે જીપડા ખરેખર આપણે કેટલા પુણ્યવાળા કહેવાય જા સોખા લેતા જા વધાવા ખરેખર અમારા ડોહાને કોઈ પુણ્ય કરે છે અમારા ઘેર કંકોત્રી આવી એ રોમની પાસે હંતાણી આપણા આખા ગામમાં આવી છે ફૂલ ભેરા રોમ પધારે આપણા કે જિંતુપાને વધાવા ને કંકોત્રીને વધાવા જય શ્રી રામ રામ સિયા રામ આ કંડા बजाओ ढोल से ताशे हमारे घर राम आए कथा सबरी जैसी है हमारी कहानियां खरेखर हज केवाय हो भाई આ કંડા હા. લે બ્યાસ માડે બ્યાસ જય શ્રી રામ જય શ્રી રામ જે બે આપણે આવી જઈએ જીપડા આપણે બેને આ ફોટો રામ મંદિરનો રામ મંદિરનો ફોટો જીપડા ખરેખર પુણ્ય કહેવાય આપણા ઘેર કંકુત્રી આવી એ રોમની ભૈયા તો રામલલ્લા है રામલલ્લા એંદર बाल अवतार बचपन में राम को राम लल्ला बोलते थे ના ના વાત હતી લે જીપડા ઘરમાં મિલતા જા આ પોણિયારે સુખા મિલશે અને આ ચાલ આપણે પેલા દીવા ભરે ને અગરબત્તી કરે એ ફોટો મિલશે જા અને કંકોત્રી વ્યવસ્થિત મેલ દે તિજોરીમાં ચાક ના વાત હતી ઉવે આ કંકોત્રી ઘડી ઘડી ન મળે વાત હતી તમારી કેવી આ કંડાર હા તમે આખો દાડો પેલા અમથા ખાંડે ઉપાડીને ફરો છો ઉવે અને આ દેખ ખડે ખબેરો આવી ગયા ચમ શેની એક વાત કરું તમે શેની જો અમથા ખાંડ તમે આખો દાડો તમારી એવી ભાઈબંધી હોય હા તો આ રમની કંકોત્રી આવી છે ઉવે આ કંકોત્રી લઈને આપણે અહીંયા જાવ છે અને ઈરો આ કંકોત્રી સ્વીકારે હા. તો એ તમારો ખરો ભાઈબંધ
એટલે એ તો મારો ભાઈબંધ છે અને કંકુત્રી શું તું અમને ફોટો આલે તો એના ઘરે રાખે એમ છે. પણ કંડાળ હા. મુસલમાન છે ઈ. પણ એને એવો ભય નહીં, મુસલમાનનો એને ભેદભાવ નહીં. તો તો મને મનુષ્ય અવતાર એક જ ગણાય છે. વાત હાચી છે તો હાડો એ જાઓ જોડો અને સ્વીકારે તો ખરો ભાઈબંધ. સારું, તું એની પરીક્ષા લીધી પણ એની પરીક્ષામાં તો એ પાર ઉતરશે, બીજું શું? અને બસ નહીં સ્વીકારે તો એથી મારે ભાઈબંધી ખતમ. ખાતા મને પૈડા બે પોઠા પડશે. તું ત્યાં છોડ દે. લે જીપડા જે બરાબર, બરાબર. હાલો. આજ ખબર પડશે અમને. જોડો. હા भाईजान अमृत खान फोन आया है किसका फोन है? जालम काका, हाँ आपका भाईबंध. हाँ जालम काका તમે મારા ઘરે આવો છો? અયોધ્યાથી કંકોત્રી આવી છે. હા મારા ઘરે હાલવા આવો છો? ઓય ઓય હા ના સ્વીકારું તી જેમ કંકોત્રી તો ના સ્વીકારું. તમે તાર લઈને આવો, બધી તૈયારી કરું હું. આવો હા આવો આવો. राम लल्ला की कंकुतरी हाँ अमृत खान ये आपके घर. अयोध्या से जालम भाई- काका ने कंकोत्री लेके अपने घर आ रहे हैं. भाईजान हाँ. आप भाग्यशाली क्या रहा है. તમે એક કામ કરો, हाँ ઓય ઉભા રહો અને જો કંકોત્રી લઈને આવી તો આગળ આપણા ઓગણા ઉપર ના બાજ્યા અત્યારે મને આપવા દ્યો. ના એને ઉભા રાખજો. એટલે ગળા હું ફૂલ વેણીને તરત આવું છું. એટલે પાછા વાળું ઉભા રાખું. ના ઉભા રાખો, હું ફૂલ વેણીને આવું તરત. શું કીધું? અમથા કાન बस बस खड़े रहो. કેમ? इतना बार बस आगे नहीं बढ़ने का. અમથા કાન જીજા. अमथा का आता है એટલે ઉભા રહો. હું કહેતો તો લ્યા કે અરે નહીં સ્વીકારે બારો દવાઈ ગયા છે અહીંયા. એટલે પણ આ તો જાણો પૈસા એનો એને ખબર નહીં હોય. જમ ના ખબર હોય આ એનો પૈસા દાન. એટલે ના ખબર હોય એની વાત કરી. અમૃત ખાન આ ગઈ. आ गए भाईजान. અમથા કાન શું લાયા? ફૂલ થઈ ગયો. તમે લેટ ફોન કર્યો એટલે ફૂલ લેવા જતો વાર થઈ ગઈ મારાથી. એવું હતું, જોવો ચિંતુ પર જોવો ખાલી. बस राम लल्ला की कंकोत्री आ रही है. હા અમૃત ખાન શું હે કંકોત્રી? યાર આ કંકુતરી છે. फूल देवा जाओ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका नामी, जग में तेरा नाम राम. આવો આવો પેલા ઓગણે આવો તમે. એ આ તમારા આમંત્રણ આવ્યું છે શેઠ. ઘણા લોબેન થી આવ્યું છે. जय श्री राम. જય શ્રી રામ. અયોધ્યા થી આવ્યું છે અને તમારે તમારી છૂટ છે અને આ તમારા આમંત્રણ પત્રિકા છે. રામના મંદિર ને વાહ ભાઈ હો. જાલમ કાકા હા, અમારા ભાગ્ય ખુલી ગયો હો. એટલે તમારા ભાગ્ય ખુલી જાય. આ અમારા જીમતુ ભાઈરા નહીં એ કશું માનતા જ નતા કે ના આમ તો કાલ કંકુત્રી લે જ નહીં. મુકરી ચમ ના લે. એટલે આપણા કરતા તો વધારે જ્ઞાન હોય ન છે. ખાલી તું પૂછ જે આપણી સંસ્કૃતિને હોય ની ખબર છે. વાત સાચી છે પણ બધા હરખા નથી હોતા. તું પૂછ આમ તો કાલ બોલ દો. આ તમે જે અમારા ધર્મનું અને બધું અમારા ગ્રંથોનું બધું જાણો એ તમે કહેજો. તમને તમારા ધર્મની ખબર છે ચિંતુભા? પણ એમ હું એમ નથી કહેતો હા. પણ બધા મુસલમાન તમે હરખા નથી હોતા. ના એ વાત હાચી. પણ તમે ભગવત ગીતા વિશે કોઈ જાણો છો? તમારા ગ્રંથ વિશે ઉવે શું જાણો છો? કોણ એ તો વાંચી દે અમે. એમ ઉવે કેટલા શ્લોક છે? 118 કે એવું કોક એમ કોક છે. 700 શ્લોક છે અને 18 અધ્યાય છે. હા તા હીર્યું તાણી યાદ રહી ગયું. હા. કોઈ ખબર પડે નહીં એમને જાણતો હશે નહીં. જોઈ આપણા કરતા એ વધારે જાણી છે. અને તમે તમારા ભગવાન કહો, શ્રી રામ કહો અને અમે અલ્લાહ કહો. अल्लाह का. આ એક જ છે. હા, ઈશ્વર અલ્લાહ એક હે એ તો કીધેલ છે ને બધાય નહીં. સબકા માલિક એક છે. હા, પણ બધા હરખા નથી હોતા હું એમ કહું. અને તમારા ધર્મમાં તમારા ગ્રંથમાં ભગવદ ગીતામાં લખેલું છે કે સર્વસ્વમ ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હા ભગવાન દરેકના હૃદયમાં વસેલો છે. વાત સાચી છે. આ બધું વનમાં પડ્યું રહેવાનું છે. વાત આવી. એટલે આપણે આ જાતિ ને બધું તો આપણે પેદા કર્યું ને ભગવાન જ આપણે મનુષ્ય પણ ના મળ્યા છે. ના દરેક વસ્તુમાં ભગવાન છે. હા એવું અને અમથા કાન એક તમે તમને ભૂલ્યા. વાત કહું. તમારી ઓગણ કાપો તો લાલ લોહી આવે, અમારી કાપો તો લાલ લોહી આવે. હા હું ચિંતુભાઈ એ જ કહું છું. ભાઈજાન પેલા અણગા ભાઈ આ રહે એને કંકોત્રી દો. હા અહીંયા નાલો. અણતા ભાઈ તો આગળ જઈને આવી જાય ચાલે. અને હું શું કહું, હા, રોટલા બનાવો, તમે રોટલા ખાઈને જો.
ના ના હવે કીધું એટલે આવી ગયો મારે બધું આવી ગયું ના અત્યારે નહીં હવે મોડું થાય હા, મોડું થાય છે. અડધા ની જવાનું છે કંકોત્રી હાલવા હા. એમ. ઓપડો તાકાન જિંદુભાઈ હાલ કે તમારે ઘરે ખાવા આવશે આવશે ને આવશે હા હા હવે તો વિશ્વાસ હોત તને ત્યાં 22 તારીખે મારા હંગા તમે અયોધ્યા હેડો અને આઈને 1 તારીખે આપણે રોટલા હોય ધોમાં મારે અંગાત નહીં કંઠાર તમે તૈયાર થો હા તમારે તૈણાનું ભાડું હું કઢાવું અયોધ્યા જવાનું 22 તારીખે જવાનું ને જવાનું તો જઈ લે જઈ તારા કરતો તો જય હો જય હો જય શ્રી રામ જય શ્રી રામ જો હવે અમારે મોડું થાય છે અમારે ઢોરા દોવાનું છે ને કે અમે આટલા શીરો ખવડાવું શીરો ના ના હવે આ કીધું એટલે આવી ગયું હા યા અજ્જા તાણ હા મોડું થાય અને બોલું ચાલુ માફ કરજો ના ના એવું કોઈ ના હોય એવું આપણે હવે કામ ભેળા રહેવાના હવે તમે પાડોશી છો બરાબર એ કામ તો ભેળા રહેવાના હવે તો પૂરા કરો તો થાય ગયા હા દાદા કાલે આયા હું ચા પીવા ગયેલો હારું હો, આવજો એ હારું ભાઈજાન આપણે ભાગશાળી કેવા આપણને કંકુતરી મળી ગયા હા અમરત ખાન મને જ મગજમાં એમ હતું કે આપણા ઘેર કંકોત્રી નહીં આવે પણ આવી હો પણ હવે જરૂરી જ જવું છે 22 તારીખે જ્યાં જવું છે ફાઇનલ ફાઇનલ લોડા મિલજો ઘરમાં